Hello friends, today we will continue the last function, the function describing condition, showing condition અને આગળના વિડિયોમાં આપણે આ જે ફંક્શન છે ડિટેલમાં જોઈ ગયા છે બટ એક્ઝામમાં તમને બીજી કઈ રીતે એક્સરસાઇઝ પૂછાય છે એનું આપણે ડિસ્કસ કરતા હતા અને એ સમયે મારા ફોનમાં સ્પેસ પ્રોબ્લેમ આવવાને કારણે વિડિયો સ્ટોપ થઈ ગયો હતો તો એ વિડિયોમાં આપણે એક્ઝામમાં જે એક્સરસાઇઝ કઈ રીતે પૂછાય છે થોડું જે ડિસ્કશન છે એ ડિસ્કશન આપણું ઇનકમ્પ્લીટ રહી ગયું હતું તો આપણે ત્યાંથી શરૂ કરીએ છીએ અને અગાઉનો જે વિડિયો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે નાખી દઈશ સો યુ કેન ઇઝીલી કનેક્ટ ધેટ વિડિયો ઓકે તો કન્ડિશન આપણે જોઈએ છે એ એક્ઝામમાં જ્યારે આપણને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય છે તો એ કઈ રીતે પૂછાય છે આપણે જોઈ ગયા કે ભાઈ વાક્ય રચના શું છે ઇફ કર્તા ક્રિયાપદ કર્મ હોય તો કર્મ કોમા કર્તા ક્રિયાપદ કર્મ એ રીતની સેન્ટેન્સ પેટર્ન છે આપણે શીખી ગયા છે કન્ડિશનમાં તો સેન્ટેન્સ પેટર્ન તમને ઈઝીલી ખબર છે તો એક્ઝામમાં આ રીતે સેન્ટેન્સ આપ્યું છે ઇફ ઇટ રેન્સ પછી ખાલી જગ્યા છે અને કૌંસમાં તમને ઇન્સ્ટ્રક્શન આપી છે ફંક્શનનું નામ આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન તો કન્ડિશનનું ફંક્શન એટલે ઇફ તો અધૂરું સેન્ટેન્સ આપી દીધું છે એટલે તમને એટલી તો ખબર પડી જ ગઈ કે ઇફ વાળું સેન્ટેન્સ બનાવવાનું છે અને કન્ડિશન આપી દીધું છે સો યુ તમને બરાબર બહુ સારી રીતે ખબર છે આપણે શીખી ગયા છે એટલે કે આની વાક્ય રચના શું આવશે તરત જ માઇન્ડમાં આવી જવું જોઈએ કે ઇફ પછી કર્તા ક્રિયાપદ આપ્યું છે કર્મ આમાં નથી તો કોમા કરીને કર્તા ક્રિયાપદ કર્મ જ મારે લેવાનું છે અને કન્ડિશન એટલે કે શરતી વિધાન બનાવવાનું છે ઇફ નો અર્થ જો થાય તો વાક્ય કેવું બનાવવાનું છે જો વરસાદ પડે છે તો પછી શું એ આપણે જાતે અર્થ પ્રમાણે વાક્યને અર્થપૂર્ણ બને એ રીતે બીજી ક્રિયા આપણે વિચારવાની છે કે વરસાદ પડે છે તો એનું પરિણામ શું હોઈ શકે કયું સેન્ટેન્સ આપણે બનાવી શકીએ તો કે ભાઈ એવું બનાવી શકીએ કે જો વરસાદ પડે છે તો ટ્રાફિક સ્ટોપ થઈ જાય છે વરસાદ પડવાને કારણે રસ્તાઓ ઉપર અવરજવર બંધ થઈ જાય છે ઓછી થઈ જાય છે સો ટ્રાફિકનો પ્રોબ્લેમ રહેતો નથી અધરવાઇઝ તો એવું પણ બનાવી શકાય કે ઇફ ઇટ રેન્સ જો વરસાદ પડે છે તો we cannot go out અમે બહાર નહીં જઈ શકીએ જો વરસાદ પડે છે તો અમે બહાર જઈ શકીએ નહીં અથવા તો જશું નહીં એવી રીતનું સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ તો જો અને તો એવા શરતી વિધાનના અર્થ પ્રમાણે આપણે વાક્ય વિચારી લીધું વાક્ય રચના આપણને ખબર છે તો શું લઈશું ઇફ કર્તા ક્રિયાપદ આપ્યું છે કોમા કર્તા તરીકે તો ભાઈ શું વાક્ય બનાવીએ છે અમે બહાર નહીં જઈ શકીએ તો we नहीं જઈ શકે એટલે મોડલ ઓક્સિલરી તરીકે લઈશું can we can not નહીં જઈ શકે એવું પરિણામ આવે છે તો we cannot go out અમે બહાર જઈ શકીએ નહીં અધરવાઇઝ તો તમારે એવું સેન્ટેન્સ બનાવવું હોય કે if it rains જો વરસાદ પડે છે તો અમે એન્જોય કરીશું અથવા અમે એન્જોય કરી શકીએ વરસાદને અમે એન્જોય કરી શકીએ તો તમે આ સેન્ટેન્સ પોઝિટિવ બનાવી શકો કે if it rains we will enjoy it otherwise તો we can enjoy it તો એ પ્રમાણે બનાવશો તો તમારું બાકી પાછળનું સેન્ટેન્સ છે પાછળની ક્રિયા છે પોઝિટિવ બનશે અને જો આ અર્થમાં લેશો તો ઓબ્વિયસલી નેગેટિવ બનશે વાક્ય રચના તો સેમ જ આવી if કર્તા ક્રિયાપદ કોમા કર્તા ક્રિયાપદ કર્મ ક્લિયર તો અહીં આપણું જે કન્ડિશન છે એ કમ્પ્લીટલી પૂર્ણ થાય છે એક્ઝામમાં તમને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ પણ પૂછાય છે અને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ પણ પૂછાય છે હવે સાથે સાથે આપણે એ બીજું પણ જોવાનું છે કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની કન્ડિશન ઇન પાસ્ટ આ રીતનું ફંક્શન આપ્યું હોય તો એની સેન્ટેન્સ પેટર્ન શું છે એ આપણે જોઈશું એમાં પણ if unless તો આવશે જ બટ કન્ડિશન કઈ આવશે પેટર્ન કેવી બનશે શું કન્ડિશન થઈ જાય છે દાખલા તરીકે એવી ક્રિયા આપવામાં આવી હોય કે જો ડ્રાઈવરે પૂરતી કાળજી લીધી હોત તો અકસ્માત અટકાવી શકાયો હોત જો ડ્રાઈવરે પૂરતી કાળજી લીધી હોત તો અકસ્માત અટકાવી શકાયો હોત એટલે અહીં કન્ડિશન ઇન પાસ્ટ એટલે શું થયું ક્રિયા થવી જોઈતી હતી પણ ન થઈ
અથવા તો ક્રિયા ન થવી જોઈતી હતી પણ થઈ, એટલે કે ડ્રાઈવરે કાળજી લેવી જોઈતી હતી પણ ન લીધી, અકસ્માત ટળાવવો જોઈતો હતો મીન્સ અકસ્માત ન થવો જોઈતો હતો બટ થયો. એટલે આવી રીતની જ્યારે વાક્ય રચના હોય, આવી રીતની જ્યારે સ્થિતિ હોય તો એવી સ્થિતિ દર્શાવતી, એવી ક્રિયા દર્શાવતા સેન્ટેન્સને આપણે કન્ડિશન ઇન પાસ્ટ થી જોડી શકીએ છીએ. તો એની વાક્ય રચના જોઈએ. હવે એક એક્ઝામ્પલ લઈએ. If I had taken enough care I could have avoided the mistake. If I had taken enough care, enough એટલે પૂરતી, care એટલે કાળજી, જો મેં પૂરતી કાળજી લીધી હોત તો I could have avoided the mistake, તો મેં જે ભૂલ કરી છે એ ભૂલ હું ટાળી શકી હોત, ભૂલ કરવાથી બચી શકી હોત. શું કહે છે? If I had taken enough care, I could have avoided the mistake. જો મેં પૂરતી કાળજી લીધી હોત તો આ ભૂલને હું ટાળી શકી હોત, એવો અર્થ છે. અને એવો અર્થ ધરાવતી વાક્ય રચનાને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો સેન્ટેન્સ પેટર્ન શું છે? if, પણ if પછી શું છે? કર્તા તો છે, ક્રિયાપદ પણ છે, પણ ક્રિયાપદ કેવું છે? had plus v3, એટલે કે પૂર્ણ ભૂતકાળ. એટલે if વાળું પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ આપ્યું હોય તો બીજી જે ક્રિયા છે એ ઓલવેઝ મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ, અને મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ કહેવાય. could have avoided, આ કહેવાય મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ. મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા છે. can, could, may, might, will, would, shall, should, must, ought to, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય. અને મોડલ ઓક્ઝિલરી પછી તરત જ ઓલવેઝ બી વન આવે. ક્રિયાપદ કેવું આવે? મૂળ ક્રિયાપદ જ આવે. બટ જ્યારે હેવ કે જ્યારે પણ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળમાં આવેલું હોય તો ત્યારે વચ્ચે હેવ અને v3 આવે, એટલે કે ભૂત કૃદંત આવે છે. ઓકે, આપણે આ વાક્ય રચના બરાબર સમજી લઈએ. if I had taken enough care, જો મેં પૂરતી કાળજી લીધી હોત તો if પછી કર્તા had plus v3 plus કર્મ કોમા કર્તા મોડલ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરી તરીકે could, would, should, બરાબર. મોડલ ઓક્ઝિલરીનું ભૂતકાળનું જ ફોર્મ આવશે એટલે હું could, would, should બોલું છું. તો મોડલ ઓક્ઝિલરી અને ત્યાર પછી have, પછી v3 અને પછી કર્મ. તો આની વાક્ય રચના શું બનશે? if પ્લસ કર્તા પ્લસ had પ્લસ v3 પ્લસ કર્મ કોમા કર્તા પ્લસ ma નું ભૂતકાળનું રૂપ પ્લસ have પ્લસ v3 પ્લસ કર્મ. v3 એટલે આપણે અગાઉના બેઝિક વિડિયોમાં જોઈ ગયા છે કે v ફોર વર્બ એટલે કે ક્રિયાપદ and 3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત, એના માટે આપણે 3 લઈએ છીએ શોર્ટ ફોર્મ, એટલે કે ભૂત કૃદંતનું રૂપ. તો વાક્ય રચના શું થાય? if પ્લસ કર્તા પ્લસ had પ્લસ v3 પ્લસ કર્મ પ્લસ કોમા પ્લસ કર્તા પ્લસ મોડલ ઓક્ઝિલરીનું ભૂતકાળનું રૂપ પ્લસ have પ્લસ v3 પ્લસ કર્મ. આ રીતની વાક્ય રચના બનશે. અને જ્યારે પણ if થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ હોય અને સાથે આ રીતની 120% જ્યારે had થી if થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે એની સાથે આ રીતની જ વાક્ય રચના હશે. મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ જ હશે. could, would, should પ્લસ have પ્લસ v3 જ હશે. આ જ રીતની વાક્ય રચના હશે. અને એવી રીતની વાક્ય રચના આપી હોય તો આઈડેન્ટિફિકેશન કરવાનું હોય આપણે ફંક્શનનું, તો શું થશે? આ કન્ડિશન ઇન પાસ્ટ, શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ, અધરવાઇઝ તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન પાસ્ટ.
ફરીથી એકવાર કહું છું, એક્ઝામમાં તમને ઘણા બધા સેન્ટેન્સ પૂછાય છે. આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ, તમારે ફંક્શન્સ આઈડેન્ટિફાઈ કરવાના હોય છે, ફંક્શન ઓળખવાનું હોય છે. તો જ્યારે પણ if થી શરૂ થતો પૂર્ણ ભૂતકાળનો સેન્ટેન્સ હોય અને એની સાથે મારું લક્ઝરી વાળું સેન્ટેન્સ હોય તો ઓબ્વિયસલી 120% એ કયું ફંક્શન આવશે? કન્ડિશન ઇન પાસ્ટ. અને જો બીજા કોઈ પણ કાળમાં if unless વાળું સેન્ટેન્સ આપ્યું હોય, જો તો ની ક્રિયા આપી હોય તો એ આવશે describing condition. Very easy and very sharp difference between them. અને એકદમ ઈઝી છે. તો આ રીતની વાક્ય રચના રહેશે. હવે આ જે કન્ડિશન ઇન પાસ્ટ છે એની વાક્ય રચના બીજી પણ એક રીતે આવે છે, જોઈ લઈએ. આ જ સેન્ટેન્સને આપણે જોઈશું. જો વાક્યમાં if ને આપ્યું હોય તો આ રીતે પણ સેન્ટેન્સ બની શકે છે. Had I taken enough care, I could have avoided the mistake. જો મેં પૂરતી વાક્ય અર્થ તો સેમ જ રહેશે. જો મેં પૂરતી કાળજી લીધી હોત તો હું એ ભૂલ ટાળી શકી હોત. તો had થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ હોય તો એ પણ કન્ડિશન ઇન પાસ્ટ આવશે, એન્ડ if થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ હોય તો એ પણ કન્ડિશન ઇન પાસ્ટ આવે. પૂર્ણ ભૂતકાળ આપણે શીખી ગયા છે, had + be3 આપ્યું હોય એટલે એ પૂર્ણ ભૂતકાળ. ક્રિયાપદનું રૂપ had + be3 હોય એટલે એને પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ મીન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો had થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય કે if થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય એટલે એનો મતલબ એ કે એ કયું ફંક્શન આવશે? શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. અને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય છે એક્ઝામમાં. કન્ડિશનનો આપણે એવું એક એક્ઝામ્પલ જોઈ ગયા, કન્ડિશન ઇન પાસ્ટનો પણ જોઈ જઈએ. જો તમને આ રીતની એક્ઝામ્પલ પૂછાય છે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સમાં, had he told, had he told truth, કોમા અને ખાલી જગ્યા, કૌંસમાં લખ્યું છે ફંક્શન કન્ડિશન ઇન પાસ્ટ. એક્ઝામમાં આ રીતે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય છે અને કૌંસમાં ફંક્શનનું નામ આપ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ. એમ તો કદાચ ફંક્શનનું નામ નહીં આપ્યું હોય ને had થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય કે if થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય તો આપણને ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ કે આ કન્ડિશન ઇન પાસ્ટ જ છે અને મારે પાછળનું સેન્ટેન્સ એ રીતે જ બનાવવાનું છે. ઓકે, તો આપણને ખબર છે તો શું કહીશું? શું આનો અર્થ પહેલા તો કરીશું કે જો એણે સત્ય કહ્યું હોત તો શું? તો બાકીનું આખા વાક્યને અર્થપૂર્ણ બનાવવાનું છે એટલે એના પછીની ક્રિયા આપણે વિચારવાની છે કે જો એણે સત્ય કહ્યું હોત તો આપણે એને બચાવી શક્યા હોત. જો એણે સત્ય કહ્યું હોત તો એ બચી શક્યો હોત અથવા આપણે એને બચાવી શક્યા હોત. બરાબર? અથવા તો આપણે તે ઝઘડો અટકાવી શક્યો હોત. બરાબર? એવું સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ. તે રિલેશન બચાવી શક્યો હોત એવું પણ બની શકે છે. તે સંબંધ બચાવી શક્યો હોત. તો બનાવીએ સેન્ટેન્સ. વાક્ય રચના શું આવશે? અહીંયા if કરતા had અને v3 તો આવી જ ગયું છે. had થી શરૂ થતું પૂર્ણ ભૂતકાળ તો આવી જ ગયું છે. કોમા આપી દીધું છે કરતા. શું કરતા કોણ છે? કોણ સંબંધ બચાવી શક્યો હોત? તે. એટલે કર્તા તરીકે આપણે he જ લઈશું. he શું આવશે? could. મોડલ ઓક્ઝિલરી લેવાનું છે ભૂતકાળમાં. શક્યતા દર્શાવી છે, ક્ષમતા દર્શાવી છે એટલે આપણે can લેશું. તો could લીધું, એનું ભૂતકાળનું રૂપ could, ત્યાર પછી have, he could have, ત્યાર પછી છે v3 તો he could have saved his relation. આ રીતનું સેન્ટેન્સ બનશે. had he told truth he could have saved his relation. જો એને સત્ય કહ્યું હોત તો એ તેનો સંબંધ બચાવી શક્યો હોત. તો ઇટ્સ વેરી ઈઝી. ઓકે, કન્ડિશન ઇન પાસ્ટ સેન્ટેન્સ પેટર્ન તમને આવડે છે, તમે પૂરેપૂરી સમજ મેળવી લીધી છે. સો યુ કેન ઇઝીલી
frame the sentence, such type of sentence, such type of functions. You can easily identify the function. It is very useful to your exams and to your life too. For what? To speak English. ઇંગ્લિશ બોલવા માટે તમારું ઇંગ્લિશની જે કમ્યુનિકેટિવ સ્કિલ છે, કમ્યુનિકેશન સ્કિલ છે, એ સ્કિલને પણ તમે ડેવલપ કરી શકો છો. ઇવન કોઈ જગ્યાએ કોઈ જોબ કે કંઈ માટેની મીટિંગ હોય ને ત્યાં તમારે કન્વર્ઝેશન કરવાની હોય તો ઓબ્વિયસલી એ કન્વર્ઝેશનમાં કોઈ પણ ફંક્શન્સને રિલેટેડ સેન્ટેન્સ પેટર્નની રજૂઆત કરવાની આવી શકે છે. તો જ્યારે પણ તમે જે ફંક્શન કે જે પણ ગ્રામર ટોપિક શીખો છો એને તરત જ પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, એને તરત જ પ્રેક્ટિસમાં મૂકો, એને બોલવાનું શરૂ કરી દો. આજે તમે આ વિડીયો જુઓ છો, કન્ડિશન એન્ડ કન્ડિશન ઇન પાસ્ટ શીખી ગયા છો તો તમે એને રિલેટેડ કમ્યુનિકેશન તમારા ફ્રેન્ડ સાથે, તમારા પેરેન્ટ્સ સાથે, તમારા બ્રધર સિસ્ટર સાથે કરવાનું શરૂ કરી દો, એને પ્રેક્ટિસ કરવા માંડો. જો એક વખત તમે સમજીને કરો છો ઇટ્સ વેરી ઇઝી. ઓકે, તો અહીં આપણું આ જે ફંક્શન છે એ પૂરું થાય છે, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એન્ડ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન પાસ્ટ. થેન્ક યુ.